રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હની ટ્રેપ કરનારી ગેંગનો પર્દાફાશ થયો છે। આપને જણાવી દઈએ કે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક હની ટ્રેપ કરનારી ગેંગનો પર્દાફાશ થવામાં આવ્યો છે। 2 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે। સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને ટાર્ગેટ કરી હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી ટોળકીનું રાજકોટ જિલ્લા પોલીસે પર્દાફાશ કરી નાખ્યો। જામ કંડરોળાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક આધેડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી દુષ્કર્મના ખોટા કેસોમાં ફિટ કરવાની ધમકી આપી 6 લાખ રૂપિયા પડાવી 2 મહિલાઓ સહિત કુલ 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। જિલ્લાના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓની એમઓ એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો આપણી શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય, પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય હાય હાઉ આર યુ એ ટાઈપના। પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે, 1 મહિના લગભગ સુધી વાત કરે, પછી મળવા માટે બોલાવે। મળવા માટે જ્યારે માણસ આવે તો 2 વ્હીલર વાળા સાથે એ લોકો મળતા નથી, કેમ કે આ લોકોને એવો માનવો છે કે 2 વ્હીલર વાળો આના જો એક્સટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય તો જ્યારે કોઈ 2 વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે, 4 વ્હીલર વાળા સાથે મુલાકાત કરે, પછી આની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પહોંચી ગઈ છું, તમે લોકો આવી જાઓ। પછી 3-4 લોકોની આની બીજી ટીમ આવે છે, એ લોકો जो विक्टिम है एनी साथे मारकूट करे छे। कोई आ जो लड़की है जो प्लांट करेली अने कोई पोतानी बहन बतावे, कोई पोतानी बेटी बतावे, कोई पोतानी भाणजी बतावे अने आ माणस साथे मारकूट करे, पछी ए लोको आने धाक धमकी रेप का गुनामां फसावानी धमकी आपे छे, एम करीने ए लोको एक्सटोर्शन करता होय छे। तो एवो एक अमारा ध्यानमां आव्यो। पछी एएसपी धोराजी अने पीआई जामकंडोरना आ बंनेने आ सूचना आपवामां आवी। ए बंने फरियादीने कन्विन्स कर्यो। फरियादी इज्जतना डरथी तैयार न होता इनिशियली, पछी आने समझ करवामां आवी कि एफआईआर में कोई जग्यामां तमारुं नाम नहीं आवे, अमे एफआईआर पण कॉन्फिडेन्शियल राखीशुं। एना पछी फरियादी तैयार थया और आमां एक्सटोर्शननी अने लूंटनी आमां ए लोको फरियादीने जामकंडोरणाथी बुलायो अने आपणे जामनगरनी सीममां एक जग्या फिक्स करी। त्यां लेडीज कीधुं कि भाई त्यां अमारा फाधरनुं घर छे, तमे त्यां आवो। त्यां गया, पछी बाजुमां एक सुनसान जग्या लईने गया। त्यां आनी टीमना बीजा मेम्बर 4 આવ્યા, फरियादी साथे मारकूट करी। आ लेडीज ने त्यांथी बीजी बाइक पर ए लोको त्यांथी रवाना करी दीधी और चारों माणस लईने फरियादी ने जामनगर गया। जामनगर में पीएम आंगडियाथी ए लोको 50 लाख थी बार्गेनिंग शुरू करी, पछी 6 लाख उपर फाइनली बात थई। जामकंडोरणाथी ए लोको 6 लाख रुपया आंगडिया कर्या। त्यां जामनगरना पीएम आंगडियामां ए लोको 6 लाख रुपया लई लीधा। पछी जामनगरथी बहार आवीने फरियादीने धाक धमकी आपी कि जे कोई एवो તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખલ કરી દઈશ। એક આ લોકોનો ઓર એમો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય, વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા। એ લોકો નોર્મલી જો 40 વર્ષથી 60 વર્ષની ઉંમરના માણસ છે એને